દાહોદ સંજેલી તાલુકામાં આવેલ કોટા અને ગોવિંદાતળાઈના આદિવાસી સમાજના ગણેશજી ભક્તોએ સેવા પૂજા અર્ચના કરી કોટા સમુદ્ર સાગર તળાવમાં ગણપતિ બાપ્પા વિસર્જન કરવામાં આવ્યું. મળતી માહિતી અનુસાર સંજેલી તાલુકામાં આવે કોટા અને ગોવિંદાતળાઈ ગામના આદિવાસી સમાજના ગણપતિ બાપ્પા ભક્તોએ ગણેશ ચતુર્થી દિવસે ધાર્મિક રિવાજ મુજબ 100 ગામના ભક્તો, સંતો, આગેવાનો, યુવાનો અને બાળકો, ભાઈ બહેનો તેમજ વડીલો, આગેવાનો તેમજ જનપ્રતિનિધિઓ મળી ગણપતિ બાપ્પાની સ્થાપના કરવામાં આવી હતી. સ્થાપના ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિના હસ્તે કરવામાં આવી હતી. બાદ દરરોજ સવારે અને સાંજે આરતી સૌ મળીને કરવામાં આવે છે અને સાંજ ભક્તો દ્વારા ભજન કીર્તન અને સત્સંગ કરવામાં આવે છે. આદિવાસી વાજિંત્રો વગાડવા આવે છે. દરરોજ પ્રાકૃતિક પૂજા અર્ચના કરવામાં આવે છે. ધરતી માતા, જળદેવ, અગ્નિદેવ, પવનદેવ, ચાંદ, સૂરજની સેવા પૂજા અર્ચના કરવામાં આવે છે. ભોજન કરતા ઘર આવવામાં આવે છે. દસમી દિવસે સૌ ભક્તો, વડીલો, આગેવાનો તેમજ